નમસ્કાર દોસ્તો, ફરી એકવાર હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ઝવેરચંદ મેઘાણીની શેણી વિજાણંદ વાર્તાનો ભાગ 2 લઈને. દોસ્તો, આપણે વાર્તાના ભાગ 1માં જોયું કે વિજાણંદ શેણીના બાપ પાસે શેણીનો હાથ માગે છે. દોસ્તો, આજે આપણે જોઈશું કે વેદો શેણીનો હાથ આપવા બદલે વિજાણંદ સમક્ષ એક આકરી શરત મૂકે છે. દોસ્તો, પછી શું થાય છે એ જોવા માટે વિડીયોને અંત સુધી જોવો પડશે. તો ચાલો દોસ્તો શરૂ કરીએ શેણી વિજાણંદ વાર્તાનો ભાગ 2. મામા, એક જ માગણી કરું છું, શેણીનો હાથ. સાંભળતા જ વેદા ગઢવીના મુખ પરથી સોળે કળાઓ સંકેલાઈ ગઈ. હથેળીમાં કસુંબાની અંજલિ ભરેલી તે ધરતી પર ઢોળી નાખી. કપાળે પરસેવાના બિંદુ બાજી ગયા. કોચવાઈને વેદાએ કહ્યું, છોકરા, માગવાની રીતે માગવું જોઈએ. તે આજ મારું મોત બગાડ્યું. વેદાની 7 ખોટની દીકરી તારા જેવા ભટકતા ભિખારીને મળે, જેને નથી માવતર કે નથી એકે કુબો. કાંઈ નહીં મામા, મારી ભૂલ થઈ. એટલું જ કઈ જંતર ખભે ઉપાડીને ગરીબડે મોએ વિજાણંદ ખાધા પીધા વગર ચાલી નીકળ્યો અને આખા ચારણ દાયરાએ વેદા ગઢવી ઉપર પીઠ પાડવાનું આદર્યું. વેદા ગઢવી ભણે વેણ પારવો નૂતો તો વેણ દીધા કેવા સાટું. ચારણ તોડે આંગણે નિસાસો નાખીને હાલે નીકળ્યો ઈ ખબર છે? તોરું ધનોત પનોત નીકળી જશે. વિમાસણ કરીને વેદાએ કહ્યું, પાછો વારી લાવો એને. પાદરથી વિજાણંદને પાછો વારી આવ્યા. વેદો ફરીવાર બોલ્યો, ભણે ભરવાડા, મોરી 7 ખોટની શેણી ઈમ ન મળે. શેણીનું કાંડું જોતું હોય તો જા. નવચંદરિયું ભેસ્યું 100 ને માથે 1 ભેડિયું કરી લે આવ. 1 વર્ષની અવધ દેતો છો. પોર બરાબર આજ તથ્ય જો ન પોગાય, જો 1 દીનું મોડું થાય તો જાણજે કે આ ભવમાં શેણીનું મોંએ જોવા નહીં મળે. નીકર 1 વર્ષની અવધમાં આવીને 101 નવચંદરિયું મોડે ખીલે બાંધે જાજે અને ખુશીથી શેણીને હથવારે પરણતો જાજે. બોલ, છે કબૂલ? કબૂલ છે મામા. એટલું કહીને વિજાણંદ વળી નીકળ્યો. પોતાની 5 ભેંસો હતી તેને બચ્ચીઓ ભરી ભરીને કોઈક ઓળખીતા નેસમાં મોકલી દીધી. પાંચેયની સામે હાથ જોડીને બોલ્યો, મારી માતાજીઓ, ડુંગરામાં નિરાતે ચડજો. હું હમણાં આવું છું. વરસને વીતતા વાર નહીં લાગે અને પછી તમારા ખાણ નીરનારી, ગોરસડા મેરવનારી, પાડરું પાડનારી ને વલોણા ગજવનારી શેણી આપણે ઘેર આવશે. રૂડા ઘર બાંધીને નદી કાંઠે ક્યાંક રહેશું. કોચવાશો માં હો. ભેંસોની આંખોમાંથી મોટે ટીમ્પે આંસુડા ચાલ્યા જાય છે. વિજાણંદની પણ છાતી ભરાઈ આવી, પણ એ તો હિંમતભેર ચાલી નીકળ્યો. એને તો ખાતરી હતી કે મારું જંતર જે નેસડામાં જઈને વગાડીશ ત્યાંથી 5 નવચંદ્રી ભેંસો શું મને નહીં મળે? એવા 20 નેસડા તો 5 મહિનામાં ફરી વળીશ. વિજાણંદ ચાલી નીકળ્યો. જુડતી શેણી જંગલના તેતરને વિનવે છે કે હે ગણેશ પંખી, તું મારા પીયુને આડો ડાબી બાજુએ ઉતરજે કે જેથી અપશુકન સમજીને પાછો વળે. ફરીવાર શેણીએ પોકાર કર્યો, હરણા તારી ડોકમાં ઘડાવું ગુગર માર, સોને મઢાવું શિંગડી, વિજાણંદ પાછો વાર. હે હરણ, તું ડાબી બાજુ ઉતરીને વિજાણંદને અપશુકન દે તો હું તારે કંઠે ગુગર માર પહેરાવીશ, તારી શિંગડીઓને સોને મઢાવીશ. નેસડે નેસડે જઈને વિજાણંદ ઘરતી રાતનું જંતર બજાવે છે અને માનવીની આંખોમાંથી નીંદર ઉડાડી મૂકે છે. પ્રભાતે પ્રભાતે ભર દાયણામાં વિજાણંદને ભેટ આપવાની વાતો થાય છે, પણ નવચંદ્રી ભેંસોનું નામ પડતા જ નેસવાસીઓ લાચાર બની જાય છે. 4 પગ ધોયેલા, પૂંછડાને છેડે ધોળા વાર, અકેક આચર ધોળો, લલાટમાં ધોળું ટીલું, મોં ધોળું, અકેક આંખ ધોળી, એવા નવ શ્વેત રંગી ચંદ્ર ચિહ્નો વાળી ભેંસો તે નવચંદ્રી કહેવાય. એવી ભેંસો ક્યાંક મળે છે ને ક્યાંક નથી મળતી. 9માંથી 1 પણ ઓછું ચાંદું તો ચાલે તેમ નથી. વિજાણંદની ગણતરી ખોટી પડી. 5ની ધારણા હતી, ત્યાંથી 1 પણ માંડ નીકળી. મળી તેમ હાકીને વિજાણંદ ભમવા લાગ્યો. આગે નીકળી ગયો. કેટલો દૂર નીકળી પડ્યો છે તેનું ભાન ન રહ્યું. ખાવું પીવું બધું જ વિજાણંદ વિસરી ગયો છે.
દિવસ ને રાત જંતર ઉપર જ ટેરવા ફરે છે અને નવચંદ્રી ભેંસો એટલો જ મોંમાંથી સવાલ પડે છે. ગીર વટાવીને વિજાણંદ બરડામાં, હાલારમાં, ઝાલાવાડમાં જ્યાં જ્યાં કોઈ નવચંદ્રીના સમાચાર મળે ત્યાં ત્યાં રજડે છે. દિવસ પછી દિવસ અને પછી તો પોરની ગણતરી કરે છે. એમ કરતા એક વર્ષમાં થોડા જ દિવસ ઓછા રહ્યા. વેદાએ આપેલી અવધ ચાલી આવતી હતી. વાટ જોવાનો છેલ્લો દિવસ હતો. અષાઢ બેસી ગયો. જગત પર વર્ષાનો ઉગમ થયો. વરસ વળ્યા, વાદર વર્યા, ધરતી નીલાણી, પણ એક વિજાણનને કારણે શેણી સુકાણી. વરસ પાછું વળ્યું. વાદળા પણ બરાબર 12 માસની મુદતે હાજર થઈ ગયા. પૃથ્વીએ સૌના પુનર્મિલન થકી નીલી વનસ્પતિના જોબન રંગે હસી ઉલ્લાસી ઉઠી. હાય, એ બધા તો લીલુડા બન્યા, કેમ કે મિલનના સુખ પામ્યા. સુકાઈ શોષાઈ સરગી ગઈ એકમાત્ર શેણી, કારણ કે એને એકલીને જ વિયોગ રહ્યો વાલા વિજાણનનો. તે દિવસે ગોરવિયારી ગામને પાદરે પાણી સિંચતી પનિયારી શેણી ગામે ગામ ભણીથી ચાલ્યા આવતા લાંબા લાંબા કેડા ઉપર મીટ માંડીને જોયા કરે છે કે ક્યાંક વિજાણંદ આવે, ક્યાંય 101 નવચંદરીઓનું ખાડું ગોરજના ડંબર ઉડાડતું આવે, ક્યાંય જંતરના સંદેશા લઈને પવનની લેડીઓ આવે. જો આવે તો આજ આ કુવા કાંઠે પેટ ભરી ભરીને પીવે એટલું પાણી પાવ. એની 101 નવચંદરીઓને પણ મારે હાથે બેડા સિંચી સિંચીને પાણી ધરવ કરાવું. લાંબો પંથ કરીને આવતા પીવડાને માથા બોર નવરાવું. એના લુગડા ઓજત નદીની દોરી દૂરમાં ઘસીને ઉજરા દૂધ જેવા કરી સુકાવું. તે દિવસે પાણી નહોતું પાયું એનો બદલો વાળી દઉં, પણ વિજાણન તો દિવસ રોડ કોળ રહ્યો છતાં આવતો નથી. પાદરથી નીકળતી ઓજત નદીને શેણી પોકાર કરે છે કે ચડ ટીંબા, ચડ ટીંબડી, ચર ગુંદારી ધાર. ઓજત ઉછાળો લઈ વિજાણંદ પાછો વાળ. દિવસ આથમ્યો. આશા ઓજત કાંઠે મૂકીને શેણી બેડું ભરીને ઘેર ગઈ. જઈને જુએ છે તો વેદો ચારણ હરખ ગેલો થઈને બેઠો છે. બાપ શેણી, વેદો બોલ્યો, હવે અટાણે લાપસીના આદણ મેલજે ઓગીગી. ઈ કાર મુખો નસે પોગ્યો ને આપણે ઉગર ગા. અરર મોરી હંસલી જીમી ગીગી, ઈ કાગડાને હાથે જાત મોરો મોત બગડત. મૂક બેટા, જટ લાપસીના આદણે મૂક. આસુડે પલાળેલા લોટની લાપસી કરીને દીકરીએ બાપને ખવરાવી. ખાઈ પીને બાપ તો ઘસઘસાટ ઘોંટ્યો, પણ શેણી શે સુખે સુવે. આખી રાત પવનમાં કમાડ બબડે તો ઝબકે છે કે ઓ વિજાણંદ આવ્યો. પવનના સુસવાટામાં જાણે કે વિજાણંદની વીણા રોતી લાગે છે ને પલવાર જોકું આવતા જ સ્વપ્નમાં વિજાણંદને ઠપકો દેવા લાગે છે કે અરે ભૂંડા, રસ્તે આટલો બધો ખોટીપો, કોણ કામણગારું તને મળ્યું તું? આખી રાત અજંપામાં ગારી. પ્રભાતે ઉઠીને શેણીએ પોતાનું પોટલું બાંધ્યું. બાપની પાસે હાથ જોડીને બોલી, બાપુ, ડમણી જોડાવી દેશો? કા બાપ, કિસે જાવો છે? હે મારે ગરવા. અરર દીકરી ગાંડી થઈ ગઈ. આવડી અવસ્થાએ વેરા કિસેથી આદો? ભણે બાઈ, હવે તું બી માં. હવે આપણી ભે માતર ટળેગી. હવે તોરા સાટું હું સારો ઠેકાણો જોવા નીકળતો છો. હે મારે ગરવા, તે જવાય મારા આધાર? બાપુ, શેણીએ ધરતી ખોતરતા ખોતરતા સંભળાવ્યું, બાપુ હવે આ બધી આશા મેલી દ્યો. હવે તો વિજાણનની વરમાર, બીજાની બાંધું નહીં. ચારણ હોય લખ ચાર, એને બાંધવ કહીને બોલાવીએ. તે દિવસે બાપને જાણ થઈ કે દીકરી તો વિજાણનના નામની જ મારા ફેરવે છે. બાપુએ બહુ સમજાવી, છેલ્લે જવાબ વાળી દીધો. હવે તો બાપુ એ આવે કે ન આવે, હવે અવધ પૂરી થઈ ને હવે તો મરશું હેમાળાના ખોળામાં. નીકર આવતે અવતાર, હવે મારો માર્ગ રોકશો માં. ગામના માણસો હજાર હજાર વાતો કરીને મનાવવા લાગ્યા કે બીન રોકાઈ જા, હજી એ આવશે. આવી રહ્યો બાપ, હવે આવીને શું મોં દેખાડે? કોઈ બોલ્યું, અરે ગીગી, વાવડ કઢાવીએ. સાંભળીને શેણીએ કહ્યું, અરે રે માનવીઓ, હવે આવી રીતે મને દરેક જણ જુદી જુદી શિખામણો શું મોં લઈને આપો છો?
એટલું બધું ડાપણ હતું ત્યારે વિજાણનને તે દિવસે પાછો કાન વાર્યો. ડમણીમાં બેસીને 18 વર્ષની શેણી ચાલી નીકળી. દોસ્તો, 1 વર્ષની અવધિની છેલ્લી રાત પણ પૂરી થતા વિજાણંદ 101 નવચંદ્રી ભેંસો લઈ આવી પહોંચતો નથી. છેવટે પ્રેમ વિહોણી શેણી પોતાના હાડ ગાળવા હિમાલય જવાનું નક્કી કરે છે. દોસ્તો, શું શેણી વિજાણંદનું કદીએ મિલન થઈ શકશે? તેઓ એકબીજાની સાથે જીવન ગુજારી શકશે? એ તમામ પ્રશ્નોનું સમાધાન કરીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. પણ હા દોસ્તો, વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.